તો વડોદરાના માંજલપુરમાં સીએમની ચૂંટણી પ્રચાર પેટા ચૂંટણીમાં મતદાન કરવા મુખ્યમંત્રીની અપીલ તરસાલીમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। સોસાયટીના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો। વિકાસના મુદ્દે સરકારની કામગીરી ગણાવી। ગુજરાત વિકાસની રાજનીતિમાં આગળ હોવાનું કહ્યું। આયુષ્યમાન યોજના લોકોને તાકાત આપવાનો દાવો કર્યો। રોજગાર અને રોકાણમાં વૃદ્ધિનો દાવો કર્યો છે। સેમિકન્ડક્ટર ઉદ્યોગ ગુજરાતમાં આવ્યાનો ઉલ્લેખ તો લોકોના વિશ્વાસથી વિકાસ શક્ય બન્યો તેવું જણાવ્યું છે। સતીશભાઈ વિકાસના કામ આગળ વધારશે તેવું કહ્યું। મતદાન અવશ્ય કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી। કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, અમારા સાથી ધારાસભ્ય શ્રી કેયુભાઈ રોકડિયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, માંજલપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આ ઇલેક્શન હોય ત્યારે થોડુંક વધારે આપણે બધાના મગજમાં હોય કે સીટ યોગેશભાઈ જીતતા હતા, સતીશભાઈ જીતે, વોટ આપવાની તારીખના દિવસે વોટ આપવાના છીએ, એવું નહીં થયું। વોટ તો કચાઈને આપી દેવો પડે તો જ ખબર પડે કે ના ભાઈ અને સતીશભાઈ પણ યોગેશભાઈની જેમ કામ કરશે એવો મને વિશ્વાસ છે। પ્રજાજનોની જોડે ઉભા રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તમે જુઓ ક્યાંક અમારા ત્યાં કોઈ વિધાનસભા અમે નહીં જીત્યા હોઈએ પણ ત્યાં અમારો કાર્યકર્તા મથ્યા કરતો હોય તમારી જોડે, પ્રજાજનોની જોડે રહી કામ કરે છે, આજે કરે છે। એ ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા